નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મહારાષ્ટ્ર બાદ વડોદરામાં સૌથી વધારે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરાના મધ્યમાં આવેલા રાવપુરા રાણા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ વખતે બ્રહ્માંડના રાજા તરીકે શ્રીજીને સ્થાપિત કરવામાં આવ્યું છે, તેમજ 7 દિવસ 9 દિવસના શ્રીજી આતિથ્ય માણ્યા બાદ તેમનું વિસર્જન કરવામાં આવશે। તે દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં પણ આવશે। 25 વર્ષથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને આ વર્ષે યાંત્રિકનું ડેકોરેશન કરેલું છે। ગયા વર્ષે શ્રીરામનું હતું, આ વર્ષે અમે કંઈક નવું કર્યું। એકચ્યુઅલી 15 દિવસ પહેલાંથી અમે કામ પર લાગી જઈએ છીએ ડેકોરેશન માટે, અને આવીને લોકો જોઈ છે, અમને આનંદ થાય છે। 9 દિવસના ગણપતિ હોય છે અમારા। સોમવારે વિસર્જન છે 16 તારીખે, અને 15 તારીખે અમે મહાપ્રસાદીનું અહીંયા આયોજન કરેલું છે। દર વર્ષે કરીએ છીએ। આ વર્ષે બી 15 તારીખે સવારમાં કથા છે અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે। 9 દિવસના આ કાર્યક્રમમાં વિસ્તારમાં કેવા પ્રકારના કાર્યક્રમો આયોજિત કરે છે? અમે નવચંડી કરીએ છીએ, પછી ગણપતિમાં દર વર્ષે ગણપતિમાં ભંડારા જેવું આયોજન કરીએ છીએ મેલાનું। ડભોઈ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું હતું। ડભોઈના દંડીવાડા, કબીરપુરા, નારાયણપુરા, બાબોજ સહિત કરાલીપુરા ગામોના મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયા હતા। સિઝનમાં ચોથી વખત ઢાઢર નદી ઉફાને ચડી હતી। 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો હતો। ઢાઢર નદી ઉફાને ચડતા જનજીવન પ્રભાવિત થયું હતું। ઢાઢર નદીના પાણી કરાલીપુરા રોડ પર ફરી વળતા ડભોઈ વાઘોડિયા રોડ બંધ થયો હતો। વહેલી સવારે નોકરી તેમજ કોલેજ જતા સંખ્યાબંધ રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા હતા। છેલ્લા ઘણા વર્ષોથી રાવપુરા યુવક મંડળ દ્વારા રાવપુરાના રાજાશ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। આ વખતે સરસ્વતી દેવી સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ ડેકોરેશન જોવા આવી પહોંચે છે, જ્યારે ડેકોરેશનને આવનારા ભાવિ ભક્તો દ્વારા બિરદાવવામાં આવી રહ્યો છે। રાવપુરા યુવક મંડળની સ્થાપના 1950 દરમિયાન થઈ। આજે 74 વર્ષથી અવિરત ગણેશજીની સ્થાપના થાય છે, આ જ સ્થળે થાય છે। આ વખતે મા સરસ્વતીના સ્વરૂપમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। સરસ્વતી માને બે રીતે ભગવાન ગણપતિ બાપ્પાના સંબંધી તરીકે ઓળખાય છે। એક તો એમને ગણપતિ બાપ્પાના બહેન તરીકે બી અમુક વિસ્તારોમાં ભારત વર્ષમાં ઓળખાય છે, અને અમુક વિસ્તારોમાં એમના ફોઈ તરીકે છે ઓળખાય છે। એટલે ગણપતિ બાપ્પાનો અને સરસ્વતી માનો ખૂબ અતૂટ સંબંધ છે। અને એક રીતે જોવા જઈએ તો વડોદરા જેમ કલાનગરી છે, ઉત્સવપ્રિય નગરી છે, વિદ્યાનગરી છે, એટલે આપણું બી સરસ્વતી મા જોડે, કારણ કે સરસ્વતી એ કલાની દેવી છે, વિદ્યાની દેવી છે, એટલે એ આપણા વડોદરાથી બી એનો નાતો છે। એટલે જ અમે ડેકોરેશન અહીંયા અમે જે કુંડ બનાવ્યું છે, પાણીનું કુંડ છે, જેમાં પદ્મ એટલે કમળ પર બિરાજમાન શ્રીજી છે। એમની હાઇટ લગભગ 26 ફૂટ છે, અને પાણીનો જે કુંડ બનાવ્યો છે, તલાવ બનાવ્યો છે નાનો, એની ક્ષમતા લગભગ 1.5 થી 2.5 લાખ લીટર પાણીની છે। અને એમાં કમળો છે, આપણા બતકો છે, એ રીતના ડેકોરેશન આખું કરવામાં આવ્યું છે। અને શ્રીજીને એ જ પ્રાર્થના કે હવે વડોદરાને સુરક્ષિત કરો, અને કોઈ બી વિપદા આવે તો એના વિઘ્ન હરો, એવી પ્રાર્થના કરીએ છીએ। કેટલા દિવસના ગણપતિ, શું કાર્યક્રમને ક્યારે વિસર્જન? 10 તારીખ 10 દિવસના ગણપતિ, એટલે 11 દિવસ। આ વખતે 11 દિવસના શ્રીજી છે। વિસર્જન આનંદ ચૌદસના દિવસે। ઘણા બધા કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ અમારા મંડળ રૂપે। 56 ભોગ, બીજા બી ઘણા બધા શૈક્ષણિક કાર્યોમાં મદદ કરતા હોઈએ છીએ। ખૂબ સામાજિક કાર્યક્રમો સાથે રાવપુરા યુવક મંડળ ખર્ચીકરનો ખાંચો જોડાયેલો રહે।
વર્ષ 2001થી પર્યાવરણલક્ષી માટીની વિશાળ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરતો આવે છે. જય મલ્હાર યુવક મંડળ વાડી દેવના ખાચા શાસ્ત્રી બાગ નજીક જય મલ્હાર યુવક મંડળ આવેલું છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ યુવક મંડળની શ્રીજીની પ્રતિમા સુરતથી મંગાવવામાં આવે છે. આ વખતની થીમ વિષ્ણુ સ્વરૂપે શ્રીજીને છે, જેમાં ભગવાન ગણેશ શેષનાગ ઉપર બિરાજમાન છે. આ ડેકોરેશનને જોવા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ભાવિક ભક્તો આવે છે અને ડેકોરેશનને તેમજ માટીની વિશાળ પ્રતિમાને જોઈ ધન્યતા અનુભવે છે. જય મલ્હાર યુવક મંડળ વાડી દેવનો ખાચો શાસ્ત્રીબાગ પાસે 2001ના સાલથી અમે ગણપતિનું આયોજન કરીએ છીએ અને કરતા આવ્યા છીએ. એમાં 2007થી માટીના ગણપતિનું આયોજન ચાલુ કર્યું હતું, જેનાથી એક અમે સંદેશો મોકલવા માગતા હતા કે પર્યુષણ અટકાવો, માછલીઓને મરતા હતા, આ બધું પીઓપીથી જે નુકસાન થતું હતું એ અટકાવવા માટે માટીનું આયોજન અમે ચાલુ કર્યું. શરૂઆત પૂર્વ વિસ્તારમાં, જેથી આપણે પૂર્વ વિસ્તારમાં જો ને તો સૌથી પહેલાં વાડી દેવના ખાચામાં માટીના ગણપતિનું આયોજન કર્યું. અમે ત્યારથી 7થી લઈને સુરતથી અમે ગણપતિ મંગાવીએ છીએ. દર વર્ષે અમારી અલગ અલગ થીમ હોય છે. દરેક વર્ષે અમને એવું આયોજન સારું કરીએ છીએ જેથી લોકોને અમે એક સંદેશો મોકલીએ કે ગણપતિના માટીનું આયોજન એટલે કરીએ કે જે વિસર્જન બી થાય ને તો અમારા 15 મિનિટની અંદર ગણપતિ આખો, ભલે 12 ફૂટના હોય, આરામથી 15 મિનિટમાં વિસર્જન. અત્યારે નારાયણ સ્વરૂપના રૂપમાં અમે મૂકેલું છે. અમારું એક મિશન હોય છે કે કન્સેપ્ટ હોય છે કે વન પીસ ઇન બરોડા, કે અમારા ગણપતિ જોશો ને તો દરેક ગણપતિ કરતાં ડિફરન્ટ હશે, જે કોમન નહીં હોય અને માટીના હશે. એ બી અમે લાવતા અમને કેટલી રીતે સાચવીને લાવીએ છીએ એ અમે બહુ ધ્યાન રાખીને લઈએ છીએ. આ અમે 2013થી મોટા પાયે આયોજન ચાલુ કર્યું. 2015થી દર વર્ષે સમજો ઓલ ગુજરાત કોમ્પિટિશન હોય, ઓલ બરોડા કોમ્પિટિશન હોય. અમે ઓલ ગુજરાતમાં 3 વર્ષ શ્રેષ્ઠ મૂર્તિમાં ઇનામ લીધેલા છે. પછી અલગ અલગ બરોડા કોમ્પિટિશનમાં લીધેલા છે, કોર્પોરેશનનું કોમ્પિટિશનમાં લીધેલા છે. કઈ તારીખે વિસર્જન કરવાનું? અમે છેલ્લા 10 દિવસના હોય છે. 17 તારીખે વિસર્જન કરીશું. ક્યાં કરવાનું? ગુરુકુળ પાસે કૃત્રિમ તળાવમાં કરવાના છે. એનો પરિચય? મારું નામ મધુસૂદન ચૌહાણ. વર્ષો પહેલા વાડીમાં એકમાત્ર ગણપતિની સ્થાપના થતી હતી, જેમાં સમગ્ર વાડી તેમના દર્શન તેમજ પૂજા અર્ચના માટે આવતું હતું. તેવા મહારાષ્ટ્રીય ક્રીડા મંડળના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. 6 દિવસનો આતિથ્ય માંડ્યા બાદ ભક્તિભાવ સાથે તેમજ ડીજેના તાલ સાથે યુવાનો તેમજ વૃદ્ધો મહારાષ્ટ્રીયન ક્રીડા મંડળના ગણપતિને વિદાય આપી તેમનું વિસર્જન કરશે. આ ગણપતિને નિહાળવા માટે વાડી તેમજ શહેરભરના લોકો મોટી સંખ્યામાં આવે છે. જય ગણેશ. મહારાષ્ટ્ર ક્રીડા મંડળ વાડીના મહાગણપતિ. અમારી સ્થાપના 1965થી, એટલે કે આખા વાડીમાં અમારા સૌથી જૂના ગણપતિ બેસે છે. આખું વાડી પહેલાં એક થઈને અમારા ગ્રાઉન્ડ પર ગણપતિ બેસાડતા હતા. હવે છેલ્લા 20-25 વર્ષથી અમે બહાર મોટા ગણપતિ બેસાડીએ છીએ. આ વખતે અમે મહેલ ટાઈપ મહારાજા જેવા ગણેશજીની સ્થાપના કરી છે. એમાં અમારા ગણપતિ 6 દિવસના હોય છે અને અમે 6 દિવસ ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ, ભજનનો પ્રોગ્રામ કરીએ છીએ. અને આ જે મૂર્તિકાર છે એ અમારા ગ્રાઉન્ડના જ એક સભ્ય છે, જે દર વખતે અમને મૂર્તિ બનાવી આપે છે અને ઘણે સપોર્ટ કરે છે હવે. અને 6ઠ્ઠા દિવસે અમારું વિસર્જન હોય છે. 12 તારીખે ગુરુવારે અમારું વિસર્જન છે. તો દરેક ભાવિક ભક્તોને વિનંતી છે કે વિસર્જનમાં પધારે. જય ગણેશ. મારું નામ સન્ની સિરસા. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ આર્ધશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બરોડાકા રાજાની શીર્ષક હેઠળ પોતાના શ્રીજીની સ્થાપના કરતું આવ્યું છે. સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીજીની સ્થાપનાના પહેલા દિવસથી જ વિસ્તારના લોકોને નોટબુક તેમજ સ્ટેશનરી વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે, જ્યારે અન્ય દિવસોમાં ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના કાર્યક્રમો ઉજવવામાં આવે છે. સૌથી પહેલાં તો અમે આપણી ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ વાડી વિસ્તારની અંદર આપણે આ કવરેજ લેવા માટે આવ્યા અને વાડી વિસ્તારનો પ્રચાર કરો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમે કહીએ કે શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે આ વાડી ખાતે અમે બનાવ્યું છે, એનો જે અમારો સિદ્ધાંત છે એ અમે છેલ્લા 33 વર્ષથી સમાજ સેવાનું એક અમારું ધ્યેય રાખેલો છે, જેની અંદર અમે બને એટલા વધારે લાભાર્થીઓને અમે સહાય કરવાનું, મદદ કરવાનું અમે કાર્ય કરી રહ્યા છે. જેના ભાગરૂપે અમે દરે 7 દિવસના ગણેશોત્સવમાં અલગ અલગ કાર્યક્રમો કરી અને લોકોને મદદરૂપ થઈએ છીએ. જેમાં અમે પહેલા દિવસે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરેલો.
એમાં 300થી 400 બાળકોને અમે નોટબુક વિતરણ કરેલું નિઃશુલ્ક. ત્યારબાદ બીજા દિવસે ગંગા સ્વરૂપ જે વિધવા મહિલાઓ હોય એમને 400ની ઉપરનું ટાર્ગેટ અમે પૂરું કર્યું અને 450ની આસપાસ અમે વિધવા સહાયો એટલે લેડીઝોને અમે સાડી વિતરણ કરી. ત્યારબાદ આજે સવારે 9થી 11માં અમે મફત નંબરના ચશ્મા જેઓને ખરીદવાની તાકાત ના હોય એવા લોકોને અમે મફતમાં નિઃશુલ્ક અમે ચશ્મા વિતરણનો કાર્યક્રમ રાખ્યો, જેને ખૂબ જ સારો પ્રતિસાદ લોકોએ આપ્યો. કેટલામું વર્ષ છે? આ મારું 33મું વર્ષ છે, જેમાં અત્યારે જન પ્રતિસાદ અમને બહુ ખૂબ સારો મળી રહ્યો છે. અત્યારે જે આપણો પરિચય? મારું નામ ચેતન ભટ્ટ, શ્રી આદ્યશક્તિ ચેરિટેબલ. વડોદરાના વાડી વિસ્તારમાં વાડી ફિટનેસ રોડ યુવક મંડળ દ્વારા છેલ્લા 43 વર્ષથી શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે. દર વર્ષે અવનવી થીમ ઉપર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ વર્ષે પણ ભક્તિભાવ સાથે વામન અવતાર સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. વહેલી સવારથી શ્રીજીના શણગાર સાથે આરતી તેમજ ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ક્યારેક વિસ્તારના લોકોને મહાપ્રસાદી સ્વરૂપે અન્નકૂટ તેમજ બાળકો માટે આનંદ બજાર તેમજ ખેડૂતોની પ્રવૃત્તિઓ પણ આયોજન કરવામાં આવે છે. 10 દિવસના આતિથ્ય માન્યા બાદ શ્રીજીનું વિસર્જન કરવામાં આવે છે. શ્રી વાડી ફંડીસ રોડ યુવક મંડળ આપણું નામ છે. છેલ્લા 43 વર્ષથી આ ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. વાડી વિસ્તારમાં દરેક જગ્યા પર, એટલે વાડી રંગમલથી શરૂ કરવામાં આવે તો મહારાષ્ટ્ર ક્રીડા મંડળ, આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, આદર્શ યુવક મંડળ, સ્નેહવર્ધક યુવક મંડળ, દરેક જગ્યા પર નવી નવી થીમ, નવા કોન્સેપ્ટમાં શ્રીજીનું બિરાજમાન કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે આપણે 43મું વર્ષ છે, આપણા શ્રીજીનું સ્વરૂપ વામન સ્વરૂપ આપણે ગણેશજીનું બિરાજમાન કરવામાં આવ્યું છે. આપણે 10 દિવસમાં કાર્યક્રમ, અલગ અલગ કાર્યક્રમ, એટલે સત્યનારાયણની પોથી છે, 56 ભોગ છે, આનંદ બજાર છે, નાના છોકરાઓ માટે રમતગમતની. વડોદરાના ભરચક અને માર્કેટ વિસ્તાર ગણાતા એવા જુબેલીબાગ સિંગાપુર માર્કેટ નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી, જેમાં શ્રીજીની પ્રતિમા ભવ્ય અને મહાભારતના થીમ આધારિત કરવામાં આવી છે. જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે તેવી વિરાટ સ્વરૂપની પ્રતિમા કૃષ્ણરૂપી શ્રીજીમાં કરવામાં આવી છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ડેકોરેશનના વખાણ કરી તેને બિરદાવે છે. સૌપ્રથમ તો તમારા દર્શક મિત્રને જય ગણેશ. શ્રી નવયુગ બાળ યુવક મિત્ર મંડળ જુબેલી બાગકા રાજા છેલ્લા 25 વર્ષથી શ્રીજીની સ્થાપના કરે છે. હવે આમાં એ મહાભારતની થીમ પર આ ફેરી શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે અર્જુનને મહાભારતનું જ્ઞાન આપે છે, જે વિરાટ સ્વરૂપ બતાવે છે નારાયણ ભગવાન, એ વિરાટ સ્વરૂપ તમે પાછળ જોઈ શકો છો, એ સ્વરૂપ બતાવે છે અને જ્ઞાન આપે છે ગીતાનું. એ પ્રમાણેની થીમ પર આપણે ગણપતિનું સ્થાપન કરવામાં આપ્યું છે. અને બીજી વસ્તુ એ કે આ પ્રમાણે આ દિવસ દરમિયાન અમે કે જે ગરીબ અત્યારે પૂરમાં આવ્યા છે માણસ, જે તકલીફ થઈ છે એમાં થોડુંક દાન પૂન કર્યું છે. એ ઉપરાંત જે ગરીબ છોકરાઓ હોય છે કે જેને સ્ટેશનરી નોર્મલ વિતરણ કર્યું છે, એવું આયોજન કર્યું છે. અને રહી વાત વિસર્જનની, વિસર્જન માટે અમે વાંચતે ગાજતે ડીજેના તાલથી આપણે કૃત્રિમ તળાવ કોટા બ્રિજ પાસે જે બનાવવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા, ત્યાં વિસર્જન કરવામાં આવશે. જે આપણો પરિચય? મારું નામ હર્ષ જિંગર છે અને અહીંનો પ્રમુખ જુબેલીબાગ કા રાજાનો. ગત ઓગસ્ટમાં વડોદરા પૂર પ્રકોપનું ભોગ બન્યું. આવા સમયે નેતાઓ, નગરસેવકો તથા પાલિકા તંત્ર ફક્ત તમાશો જોયા કર્યું. સિટી કમાન્ડ કંટ્રોલમાં બેસીને ત્યાં સુધી માનવતા બાજુએ મૂકી કે અન્ય શહેરના લોકોને દયા આવી અને તેમણે મોકલેલા ફૂડ પેકેટ, પાણીની બોટલો અને ત્યારબાદ રાજ્ય સરકારે મોકલેલ રાશન કીટો ખરેખર પૂરગ્રસ્તો સુધી પહોંચી જ નહીં. કેશડોલમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવાઈ. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન જ્યારથી પદ પર આરૂઢ થયા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા રહે છે. હવે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે. લોકો ભારે વરસાદમાં સોસાયટી દીઠ તપારો વહાવશે, ટ્યુબ, દોરડું, ટોર્ચ વસાવશે. એમનો કહેવાનો મતલબ પાલિકા તંત્ર પર ધ્યાન ન રાખે, આત્મનિર્ભર અને પાલિકા ફક્ત સુવિધાઓને નામે વેરો ઉઘરાવશે. પ્રાથમિક સુવિધાઓ તો યોગ્ય રીતે નથી આપી શકતું, પણ સાથે સાથે પછી આપત્તિ વ્યવસ્થાપન નહીં આપી શકે. ત્યારે શહેરના સામાજિક કાર્યકરો અતુલ ગામેચી, કમલેશ પરમાર, પંકજ દવેએ ટ્યુબ, દોરડા સાથે પાલિકા કચેરી ખાતે પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જનતાએ ટ્યુબ,
દોરડું તરાપા હવે સોસાયટીમાં ને સાથે રાખવા પડશે. જોઈ શકો છો આગામી દિવસોમાં જે તે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ અનેક જાતની મુશ્કેલીઓ વડોદરા શહેરની જનતાએ વેઠી. પાણીમાં 2-3 દિવસ રહ્યા, પાણી વગર વલખા માર્યા, જમ્યા વગર વલખા માર્યા, સહાય ના મળી અને ચેરમેનનું આ નિવેદન છે એનો વિરોધ કર્યા છે. સાથે વડોદરા મહાનગરપાલિકાએ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા છે, સયાજી હોટલ હોય, અઘોરા મોલ હોય, અન્ય નગરસેવકોના જે દબાણ છે, દબાણ દૂર કરવાની જગ્યાએ વડોદરા શહેરની જનતાને સુફિયાની સલાહ આપી છે, એનો પણ વિરોધ છે. બીજી બાજુ જનતા વેરો ભરતી તો નગરજનોને રોડ, રસ્તા, પાણી તમામ સુવિધા આપવાની, પરંતુ 30 વર્ષના શાસનમાં વડોદરા શહેરની જનતાને કંઈ જ આપ્યું નથી. આ હાસ્યાસ્પદ નિવેદન નથી, પરંતુ ચેરમેન સાહેબ દ્વારા એમના દિલની વાત કહી દીધી છે અને નગરજનોને ચેત્યા છે. આગામી દિવસોમાં અમારા વકીલશ્રી મિત્રોને પણ વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવી કાર્યવાહી કરે અને સાથે આ વડોદરા શહેરના નગરસેવકોને વિનંતી છે, થોડી પણ શરમ હોય તો તમામ નગરસેવકો, મેયરશ્રી, ચેરમેનશ્રી રાજીનામું આપે અને વડોદરા શહેરની જનતાનો અત્યારે જે રીતના મુશ્કેલીઓ વેઠી છે એવી મુશ્કેલીઓ ના મળે એ માટે જનતા પણ જાગે તેવી અમારી માંગ. બસ મારે કહેવાનો મતલબ એટલો છે કે એમના પેટમાં જે નિયત છે ને બહાર આવી છે. ઉપરથી એમને સંદેશો મળી ગયા, પાછા ડોક્ટર છે અને વડોદરામાં એમનું કર્મભૂમિ છે, જે વડોદરામાં પેદા થયા છે વડોદરામાં, એટલે એમને પેટની વાત બહાર કાઢી કે તમે તૈયારી કરી લો, દબાણ હટવાના નથી. જે અમે લોકોએ ખાધું ને હવે અમે ઓળકાર ખાઈ ગયા છે, એટલે ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચ્યું જેવી માનસિકતા ધરાવતા મોદીજીના નામ પર, ભારતીય જનતા પાર્ટીના નામ પર અમે સુવરોને શાસન સોંપ્યું. એ આજે અમને બહુ અમારી ભૂલ સમજાઈ રહી છે અને એમના આ જે નિવેદન છે, હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે તમે અમને તરાપા વસાવવાનું કહો છો તો અમારી પાસે પાર્કિંગ માટે ગાડીઓને 2 વ્હીલરની જગ્યા નથી, તો તમે કોમન પ્લોટ બચવા નથી દીધા, ગ્રીન બોલ્ટ બચવા નથી દીધા, તો અમારે તરાપા કઈ મૂકવાના? અમારા ઘરમાં જે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગનો છે એની પાસે અનાજ ભરવા પૂરતી બી જગ્યા નથી હોતો, એને પૂછ્યા ટ્યુબમાં હવા ભરીને ક્યાં ગાડી મૂકે? તમે આટલા ઇન્ટેલિજન્ટ છો તો ટ્યુબ મૂકી રાખીશું, તો હવા ભરવા માટે પંપ કઈથી લાગશું? કારણ કે લાઇટો બી જાય છે, તો શું ટ્યુબમાં મોંથી હવા ભરાશે? તમે વિચારો યાર. સમગ્ર વિશ્વને વડોદરા શહેરે તારલા આપ્યા છે અને વડોદરાના જ્યારે આવા સ્થાયી સમિતિ ચેરમેન અને પાછા ડોક્ટર હોય અને સાચા સારા સર્જન હોય અને આ પ્રકારનું નિવેદન આપે, એટલે મુખ્યમંત્રી શ્રી શું અમને આશ્વાસન આપ્યા હતા, આજે 1200 કરોડ રૂપિયા આવ્યા છે, એને બી તમારું ચાઉ કરી જવાની દાનત છે, નિયત છે, એ એમને સ્વચ્છ છબી કરી છે. વડોદરાની પ્રજા જાગૃત થઈ છે. હવે એમના ધારાધોરણમાં એમને જે પ્રમાણે સુવરને જે પ્રિય ખોરાક હોય એ વડોદરાની જનતા હવે એમને ખબર. વડોદરાના વાઘોડિયા રોડ પર એસએસવી સ્કૂલ આવેલી છે, જેમાં હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના ધર્મપત્નીએ શાળામાં પ્રસ્થાપિત શ્રીજીની પ્રતિમાની મહાઆરતી કરી હતી. આ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી તેમણે આપી હતી. પૂર્વ વિસ્તારની અમારી વાઘોડિયા રોડની એસએસવી પરિવાર 4 રસ્તા પર આવેલી છે અને એમાં હર વર્ષે પ્રતિવર્ષ ગણપતિ બાપાનું આગમન થાય છે. બાળકોને ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવવા માટે દરેક ફેસ્ટિવલનું સેલિબ્રેશન અહીંયા સરસ કરવામાં આવે છે. એની સાથે કોઈક મેસેજ પણ જાય બાળકોને, પરિવારને એમના, એ રીતનું આયોજન હોય છે. ખૂબ સરસ રીતે આજે અન્નકૂટનું આયોજન છે, મહાઆરતીનું આયોજન છે, સાથે સાથે વાલી પણ સંસ્થા સાથે જોડાય અને એમના બાળકોની ક્રિએટિવિટીને એ લોકો લાવી શકે અહીંયા પ્લેટફોર્મ પર. તો આજે આરતીની થાળી ડેકોરેશનની કોમ્પિટિશન પણ વાલી તરફથી વાલી માટે ઓપન હતી અને એમાં આજના આદરણીય જજશ્રી એમના નિર્ણયને પણ એ લોકોએ ડિસાઇડ કરી લીધો છે અને ટૂંક સમયમાં એ પણ વાલીને જણાવવામાં આવશે. એની સાથે અમારા દરેક ટ્રસ્ટી ઉપસ્થિત હોય છે. શૈલેષભાઈ આજે ગાંધીનગર વ્યસ્ત હોવાથી એ અત્યારે આવી નથી શક્યા, બાકી અચૂક એમના પણ અહીંયા આ અવસર પર એ હાજર હોય છે. તો આપના માધ્યમથી દરેક વડોદરાવાસીઓને હું ગણેશ ચતુર્થી અને ગણેશ ભગવાન વડોદરામાં બધાને જ સુખરૂપ રાખે, સલામત રાખે અને બાપાના આશીર્વાદ દરેક વડોદરાવાસીઓ પર સદાય બની રહે એવી પ્રાર્થના કરીશ. વડોદરા શહેરમાં બિરાજમાન થયેલા વિવિધ મંડળો દ્વારા આજે 5મા દિવસે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન વિવિધ તળાવ ખાતે કરવામાં આવી રહ્યું છે. આજે નાગરિકો ભારે હૈયે પોતાના દેવતાને
વિદાય કરી રહ્યા છે. વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અનેક લોકો અને વિવિધ મંડળમાં અલગ અલગ દિવસ સુધી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. ઘણા લોકો 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 10 દિવસ માટે શ્રીજીનું સ્થાપન કરતા હોય છે. ત્યારે તાજેતરમાં જ અનેક રહીશો દ્વારા પોતાના મકાનમાં સ્થાપન કરવામાં આવેલ શ્રીજીની મૂર્તિનું 1.5 દિવસ અને 3 દિવસ દરમિયાન વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ઘણા મંડળો દ્વારા મૂકવામાં આવેલ 5 દિવસના શ્રીજીનું આજે સવારથી વિવિધ કૃત્રિમ તળાવો ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશને આ માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ 7 કૃત્રિમ તળાવ બનાવ્યા છે, જેમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે ગઈકાલે મોડી રાત સુધી નવલખી સહિત વિવિધ કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, જે આજે વહેલી સવાર સુધી ચાલ્યો હતો. ત્યારે દશામાની મૂર્તિ વિસર્જનમાં તંત્રએ જે ભાગરો વાગ્યો હતો અને કૃત્રિમ તળાવમાં યોગ્ય પાણીનો સંગ્રહ ન કરવામાં આવતા અનેક મૂર્તિઓનું સંપૂર્ણ વિસર્જન થઈ શક્યું ન હતું. તેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય એ માટે પણ તંત્ર તકેદારી લઈ રહ્યું છે. છેલ્લી ઘડી સુધી વિવિધ તળાવ ખાતે તરાપા, તરવૈયા સહિતની જરૂરી બાબતો અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેથી મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તોને કોઈ અગવડ કે અસુવિધા ઊભી ન થાય. બહુ સારું લાગે છે, માહોલ સરસ છે અને બાપાને મુકતા વિદાય થતાં અમને જોઈ નથી શકતા અને આંખો ભરાઈ જાય છે અમારી. અમે વિસર્જન ગણપતિ બાપાનો કરીએ છીએ, પછી સવારે આરતી કરીએ, પછી સાંજે આરતી કરીએ, પ્રસાદ કરીએ છીએ, આરતી બાપાની પૂજા સ્તુતિ આવું બધું ગણપતિ બાપાનું કરીએ છીએ. બહુ દુઃખ થાય છે, વિદાય આપવાનું મન જ નથી થતું. બાપાને પણ કો નથી એટલે બાપાને વિદાય આપીએ છીએ, બાકી આંખ ભરાઈ જાય છે વિદાય આપતા બાપાને. બીના શું કહેશો, આજે 5મો દિવસે વિસર્જન કરવા આવ્યા છો, કેટલું દુઃખ થાય છે? વધારે પડતી લાગણીથી અમે ભાવભીના થઈ ગયા છીએ બાપાને. આજે અમે પધરામણી કરવા આવ્યા છીએ. બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ, પણ બાપા ઓલવેઝ અમારા બધાની સાથે જ રહે અને એમના આશીર્વાદ બધાની ઉપર રહે એવી અમે શુભ આશીષ આજે આપીએ છીએ તમને બધાને. મારું નામ હિનાશ્રી માળી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.